ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે કમ્પ્યુટર ગ્રાફિક્સ સબ્જેક્ટની અંદર જે ટોપિક્સની ચર્ચા કરવાની છે, તો એની અંદર અત્યાર સુધી જે પણ આપણે થિયરી ટોપિક બધું જોઈ લીધું, 16 લેક્ચર્સ પણ કમ્પ્લીટ થઈ ગયા, બરાબર. અને આજે જે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો, તો તમને જણાવી દઉં એ પ્રમાણે કે જે ટોપિક્સ મતલબ કે જે આપણે જોવાના છે આજે, તો એક પ્રોગ્રામની ચર્ચા કરવાની છે. અને પછી પ્રીવિયસ લેક્ચર જે આપણે કન્ડક્ટ કર્યું હતું, થોડી એની પર ચર્ચા રિવાઇઝ કરીશું. પરંતુ તે પહેલાં આપણે ત્રીજા નંબરનો જે પ્રોગ્રામ છે, તમે જોઈ શકો છો રાઇટ અ ગ્રાફિક્સ program to draw circle using midpoint circle algorithm. જે midpoint circle algorithm આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એ જે ટોપિકની ચર્ચા કરી છે, હવે એ ટોપિકના રિગાર્ડિંગ આપણે જે પ્રોગ્રામની મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું કે વોટ ઇઝ મિડ પોઈન્ટ સર્કલ એલ્ગોરિધમ અને કઈ રીતે વર્ક કરે છે, બરાબર. તો આપણે જે પ્રોગ્રામની શરૂઆત કરીશું, પ્રોગ્રામ નંબર 3, રાઇટ અ ગ્રાફિક્સ પ્રોગ્રામ ટુ ડ્રો સર્કલ યુઝિંગ મિડ પોઈન્ટ સર્કલ એલ્ગોરિધમ. તમે જો એ પ્રમાણે પ્રેક્ટિકલ ટોટલ 27 છે, એમાં આપણું ત્રીજું પ્રેક્ટિકલ છે. તો થિયરી અને પ્રેક્ટિકલ બંને પેરેલલી ચાલે છે એવું તમે કહી શકો છો, સમજી શકો છો. ઓકે. તો તમને કોઈ પણ જગ્યાએ ડાઉટ હોય, ખબર ના પડતી હોય, તો તમે પૂછી શકો છો અને એનો આન્સર બી તમે મેળવી શકો છો. ઓકે. તો આપણે સ્ટાર્ટ કરીશું અને હવે ક્લોઝ કરી દઈએ આ ફાઇલને, બરાબર. આપણે એક ઓલરેડી જે ટોપિકની ચર્ચા ચાલે છે એ સમજવાનો પ્રયત્ન પણ કરીશું. તો સી એટલે કે ટર્બો સી ડોસ બોક્સ જે છે આપણું, એને સ્ટાર્ટઅપ કરીશું. ઓકે. અને ન્યૂ ફાઇલથી પ્રોગ્રામની શરૂઆત કરીશું. તો આપણે પ્રોગ્રામ ટાઈપ કરવાનો છે પ્રોપરલી, અને કોઈ પણ સમજણ ન પડે પ્રોગ્રામની અંદર તો તમે પૂછી શકો છો કે આની અંદર કઈ રીતે કામ થશે, આની અંદર શું તમે એક્ટિવિટી કરી શકશો, બરાબર. તો આશા રાખું છું કે તમે જે આ લેક્ચર છે એ લેક્ચરને પ્રોપરલી જોશો, બિકોઝ કે આની અંદર આપણે પ્રેક્ટિકલની ચર્ચા કરવાના છીએ. તેની ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલની ચર્ચા કરવાના છીએ. ઓકે. તો તમે જે છે ધ્યાનથી આ પ્રેક્ટિકલને જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. તો સ્ટાર્ટ કરીશું આપણે. ઇન્ક્લુડથી છે, ઇન્ક્લુડ સૌથી પહેલી હેડર ફાઇલ છે, આપણે ડિફાઇન કરીશું graphics.h, then include stdlib.h, then include stdio.h, and then after include conio.h. હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આપણે graphics.h, એ તો તમને આઈડિયા છે કે graphics.h હેડર ફાઇલ શાના માટે છે કે આપણે ગ્રાફિકલ્સ ફંક્શન એટલે કે જે ગ્રાફિક્સના પ્રોગ્રામ્સ આપણે જે બનાવીએ છીએ અત્યારે, એની અંદર આ એક હેડર ફાઇલ જે છે એ કમ્પલસરી છે. એન્ડ એ હેડર ફાઇલ્સ વગર તમે તમારા પ્રોગ્રામની અંદર આઉટપુટમાં પ્રોપર જે આઉટપુટ છે એ આઉટપુટ તમે ત્યાં આગળ
લાવી શકતા નથી, બરાબર. તો graphics.h જે હેડર ફાઇલ છે એનું તો તમને નોલેજ છે જ પ્રોપરલી, બરાબર. stdlib તો આપણે લખીએ stdlib જે હેડર ફાઇલ છે શું છે એનો યુઝ તમે હેલ્પ ફાઇલનો યુઝ કરી જોઈ શકો છો કે એની અંદર કયા કયા ફંક્શન્સ છે તમે જુઓ એ પ્રમાણે. તો છે મેક્સ, દેન આફ્ટર સ્વેપ, અબોટ, દેન abs. સો જે એબ્સોલ્યુટ વેલ્યુ ને બધું આપણે જે ફંક્શન્સ જે છે એ યુઝ કરવાના છે આપણા પ્રોગ્રામની અંદર, બરાબર. તો એ ફંક્શન્સનો યુઝ કરવો હોય રેન્ડમાઇઝ, મીન, મેક્સ, દેન આફ્ટર fcvt, abs, જો સિસ્ટમ, ટાઈમ, એ બધા ફંક્શન્સ જો આપણે યુઝ કરવા માગીએ છીએ આપણા પ્રોગ્રામની અંદર તો એ યુઝ કરવા માટે કમ્પલસરી આપણે જે છે stdlib.h હેડર ફાઇલ યુઝ કરવી પડે. ઓકે, સમજી ગયા તમે? તો આપણે સ્ટાર્ટ કરીશું કે પ્રોગ્રામની ઇન્ટીજર, દેન મેઇન, અને એનો ટાઈપ આપીએ છીએ આપણે વોઇડ, બરાબર, એટલે કે જે રિટર્ન વેલ્યુ કરશે. અહીંયા આગળ ઓપનિંગ કર્લી બ્રેકેટ્સ અને ક્લોઝિંગ કર્લી બ્રેકેટ્સ બંને સાથે કરું છું, કેમ કે જેથી કરીને આપણે પાછળથી મિક્સ થાય નહીં, ભૂલી ના જઈએ. તો એના માટે આપણે આ ટોપિક્સ જે છે એ પ્રોપર વેની અંદર આપણે કરીએ છીએ, બરાબર. દેન આફ્ટર હવે એક ફંક્શન મેથડ જે બનાવી રહ્યો છું કે વોઇડ, દેન plot1 કે જે તમારે નામ આપવું હોય આપી શકો છો. આપણે પ્લોટિંગ 1 અને વિથ પેરામીટર્સ, જેના પેરામીટર્સ હું આપી રહ્યો છું તો 4 પેરામીટર્સ આપીશ, જે છે ઇન્ટીજર, ઇન્ટીજર, ઇન્ટીજર એન્ડ ઇન્ટીજર. તો 4 પેરામીટર ઇન્ટીજર ટાઈપ્સ આપીશ. નાઉ આઈ એમ ડિક્લેરિંગ ધ વેલ્યુ, સ્ટોરિંગ વેરિયેબલ્સ જે છે ઇન્ટીજર, 4 પેરામીટર્સ abj, xc, yc, x એન્ડ y, બરાબર. તો એ બે વેરિયેબલ જે છે ઇન્ટીજર ટાઈપ that will store the coordinates value xc, yc, x અને y, બરાબર. then float r and p એટલે કે જે ફ્લોટિંગ વેરિયેબલ બે લઉં છું કે જે છે એ r and b, બરાબર. p લઈ શકો છો, b લઈ શકો છો, વોટ એવર ધ વેલ્યુ. સ્ટોરિંગ વેરિયેબલ તમે કોઈ પણ લેશો, દેટ ઇઝ નો ઇશ્યુ, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે જો આપણે જે ઇનિટ ગ્રાફ મતલબ કે જે ડ્રાઈવર લોડિંગ પ્રોસિજર કરીશું કે જે ગ્રાફિક્સના પ્રોગ્રામને અન્ડરસ્ટેન્ડ કરે છે, તો ઇન્ટીજર જી ડ્રાઈવર કરીને આપણું જે વેરિયેબલ છે ઇન્ટીજર જી ડ્રાઈવર ઇઝ ઇક્વલ્સ ટુ ડિટેક્ટ, દેન જી મોડ મીન્સ કે ગ્રાફિક્સનો મોડ, એન્ડ એરર કોડ, બરાબર. 3 વેરિયેબલ લીધા છે. એક છે ઇન્ટીજર જી ડ્રાઈવર જેને ડિટેક્ટ મીન્સ કે જે ડ્રાઈવર ડિટેક્શન માટે આપણે વેરિયેબલ લીધો છે, અને બીજો બે વેરિયેબલ છે જી મોડ, એ પણ ઇન્ટીજર ટાઈપ છે, અને લાસ્ટ ઇઝ આરઆર કોડ. ઓકે, તો એ બે વેરિયેબલનો યુઝ આપણે પ્રોગ્રામની અંદર જ્યારે થશે ત્યારે આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ છે ઇનિટ ગ્રાફ. હવે જે ડ્રાઈવર લોડ કરાવવાની વાત છે, સ્કેનિંગ એટલે કે એન% જી ડ્રાઈવર મીન્સ કે જે જી ડ્રાઈવર નામના વેરિયેબલની અંદર જે આપણે ડિટેક્ટ કરાયા છે ડ્રાઈવર, તો એને અહીંયા આગળ એન%થી સ્કેનિંગ કરીશું, બરાબર. દેન આપણે એન%જી મોડ એટલે ગ્રાફિક્સનો મોડ પણ સ્કેન કરીશું, બરાબર. દેન સેમિકોલન અને જે પાથ જે છે એ પાથના એકોર્ડિંગ. ઓકે, તો આપણે તમે જે પાથ જે છે
मतलब कि पाथ इन द सेंस कि जे આપણો પ્રોગ્રામ એટલે જે BGI નો જે પાથ છે તો એ આપણે અહીંયા આગળ બી પ્રોવાઈડ કરવું પડશે કે જ્યાંથી EGA અને CEVGA કરીને જે ડ્રાઈવર્સ છે વિદ્યાર્થી મિત્રો તો એ અહીંયા આગળ લોડ થશે ઇનિટ ગ્રાફ મેથડની અંદરથી G ડ્રાઈવર G મોડ અને એનો પાથ એ આપણે અહીંયા આગળ પ્રોવાઈડ કરીએ છીએ ઓકે અને જે એરર કોડ કરીને જે વેરિયેબલ છે એની અંદર આપણે ગ્રાફ રિઝલ્ટ કરીને જે ફંક્શન છે એ પાસ કરીએ છીએ તો ફંક્શન પાસ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ગ્રાફ રિઝલ્ટ બરાબર એરર કોડ નામના જે વેરિયેબલને આપણે જે ડિક્લેર કરેલો છે તો એ ત્યાં આગળ પાસ કરીએ છીએ નાવ પ્રિન્ટએફ આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ મતલબ કે ભાઈ મિડ પોઈન્ટ સર્કલ ડ્રોઈંગ એલ્ગોરિધમ કયો પ્રોગ્રામ છે મિડ પોઈન્ટ સર્કલ ડ્રોઈંગ એલ્ગોરિધમ ઓકે એન્ડ ન્યૂ લાઈન માટે આપણે /n જે આપણું બેઝિક સિન્ટેક્સ છે પ્રોગ્રામિંગની અંદર printf/n તમે યુઝ કરી શકો છો કે ન્યૂ લાઈન માટે ઓકે તો એ યુઝ કરીએ છીએ નાવ કોઓર્ડિનેટ્સ માટે આપણે એન્ટર ધ કોઓર્ડિનેટ્સ ઓફ સેન્ટર એક મેસેજ એવો પાસ કરીશું printf enter the coordinate of center એટલે કે સેન્ટરના કોઓર્ડિનેટ્સ આપણે બહારથી એટલે કે યુઝર જોડેથી એન્ટર કરાવવાના છે સી આપણે આ ડબલ કોટેશન ભૂલવાની નથી બીકોઝ અધરવાઇઝ જો ભૂલી જશો તો ઇટ વિલ ગીવ્સ એન એરર બરાબર પ્રિન્ટફ થઈ ગયું નાવ વી આર સ્કેનિંગ ધેટ વેલ્યુઝ ધેટ યુઝર હેવ એન્ટર ફ્રોમ આઉટસાઇડ બે વેરિયેબલ એટલે બે વેલ્યુઝ આપણે ગેટ કરાવીશું જે ઇઝ percentage d ટાઈપ વેલ્યુ બીકોઝ ઇન્ટીજર છે માટે આપણે એને percentage d થી ગેટ કરીશું અને બે વેરિયેબલ કયાની અંદર સ્ટોર કરીશું તો ધેટ ઇઝ n%xc, n%yc કયા વેરિયેબલની અંદર સ્ટોર કરીશું n%xc and n%yc ઓકે નાવ અગેન ધ રેડિયસ વેલ્યુ બી આપણે જે છે બહારથી જ નાખીશું તો એ ગેટ કરીએ બહારથી વેલ્યુ જે છે તો કે એન્ટર ધ રેડિયસ વેલ્યુ ઓકે એટલે રેડિયસની વેલ્યુ આપણે બહારથી નાખીશું આને આપણે ઉપર લઈ લઈએ બીકોઝ દેટ ઇઝ 2 પોઈન્ટ લાઇન એક છે આ મિડ પોઈન્ટ સર્કલ ડ્રોઈંગ એલ્ગોરિધમ દેટ ઇઝ ઓનલી મેસેજ આ જે છે બંને એ છે આપણા પેરામીટર્સ એન્ડ જે અહીંયા આગળ આવે અને scanf ની મદદથી આપણે વેલ્યુ ગેટ કરાવીશું અને ધેટ ઇઝ અ રેડિયસ ટાઈપ ઓફ વેલ્યુ મીન્સ કે પ્લોટિંગ વેલ્યુ હશે તો અહીંયા આગળ આપણે યુઝ કરીશું percentage f because that is a radius value type તો percentage f and %r because the radius value જે છે આપણે વેરિયેબલ r ની અંદર સ્ટોર કરવાનું છે બરાબર વોટ ધ પોઈન્ટ ઓકે તો હવે હા પહેલાં તો આ પ્રોગ્રામને સેવ કરવાનો રહી ગયો છે સ્ટાર્ટિંગમાં તમારે એ ખાસ યાદ રાખવાનું છે કે જે તમે નવો પ્રોગ્રામ સ્ટાર્ટ કરો છો પ્રોગ્રામની અંદર તો એ પ્રોગ્રામ તમારે કમ્પલસરી સેવ કરી દેવાનો સેવ માટે F2 એ શોર્ટકટ કી છે અને જે ટર્બો C3 bin નામના ફોલ્ડરની અંદર જ આપણે mid.c કરીને સેવ કરીશું એટલે કે મિડ પોઈન્ટ નામનો પ્રોગ્રામ છે આપણો એને mid.c પ્રોગ્રામ નંબર 3 છે તો પ્રોગ્રામ નંબર 3 પણ તમે લખી શકો છો ઓકે mid.c થી આપણે એને સેવ કરીશું અને એક ફંક્શન યુઝ કરીશું ધેટ ઇઝ અ ક્લિયર ડિવાઇસ દર વખતે વેલ્યુ જે આપણે નવી નાખવાનું થાય તો ક્લિયર ડિવાઇસ ફંક્શન યુઝ શું છે ઇફ યુ વોન્ટ ટુ નો દેન check it help file clear device તો clear the graphics screen તમને પડી
કંઈ પણ જે ફંક્શન વિશે તમને ખબર ના પડતી હોય તો એ ફંક્શનની માહિતી માટે તમે ડાયરેક્ટ હેલ્પ ફાઇલ ઓપન કરી શકો છો. સીધી રાઇટ ક્લિક કરવાની છે, તમારી જે સ્ક્રીન ચાલુ છે કોડિંગની ત્યાં આગળ તમે જસ્ટ રાઇટ ક્લિક કરો એન્ડ ચેકઆઉટ કરો કે વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ, કે ક્લિયર્સ ધ ગ્રાફિક સ્ક્રીન, એટલે કે જે સ્ક્રીન જે છે એને ક્લિયર કરી દેશે. એટલે કે નવી વેલ્યુઝ એન્ટર કરવાની હોય, નવી વેલ્યુઝ એક્સેપ્ટ કરવાની હોય તો ઇટ વિલ એક્સેપ્ટ ફ્રોમ ધ યુઝર એન્ડ ડોન્ટ શો ધ ઓલ્ડર વેલ્યુઝ, એટલે કે જે જૂની વેલ્યુ જે હોય એ મીન્સ કે એ ચેક કરશે નહીં. બરાબર, તમને ખબર પડી ગઈ છે આઈ થિંક. તો ઇઝીલી તમે જોઈ શકો છો પ્રમાણે તમે જસ્ટ ચેકઆઉટ કરો કે clear device erases the entire graphic screen and moves the CP એટલે કે current position to home. એટલે કે જે આખી જે ગ્રાફિક્સની જે સ્ક્રીન છે જે આપણે આઉટપુટની અંદર બ્લેક વિન્ડો જે જોઈ રહીએ છીએ તો એ આખી જે છે ગ્રાફિક્સની એના માટે એ શું કરે છે, ક્લિયર કરે છે. કેમ? તો ક્લિયર કરવાનું એક જ રીઝન છે કે જે આપણે ન્યૂ વેલ્યુઝ યુઝર એન્ટર કરશે તો એ ન્યૂ વેલ્યુઝ કેવી હોવી જોઈએ, પ્રોપર વેની અંદર ઇન્સર્ટ થવી જોઈએ. તો એના માટે આપણે એ ક્લિયર ડિવાઇસનો યુઝ કરીએ છીએ. બરાબર ને? તો આઈ થિંક તમને ક્લિયર હશે વોટ આઈ વોન્ટ ટુ સે એન્ડ વોટ ઇઝ ધ મેઇન રિક્વાયરમેન્ટ ઓફ ધેટ પર્ટિક્યુલર થિંગ. ઓકે, તો આઈડિયા ક્લિયર થઈ ગયો છે કે જે પણ ડેટા આપણે યુઝ કરીએ છીએ બરાબર, તો એ ડાટાને કઈ રીતે યુઝ કરી શકીએ છીએ. તો એના અકોર્ડિંગ તમે અહીંયા જોયું, ઇરેઝિંગ કન્સિસ્ટ ઓફ ફિલિંગ વિથ ધ કરંટ બેકગ્રાઉન્ડ કલર. ઇટ વર્ક્સ વિથ only with IBM PCs and compatibility is equipped with supported graphics. એટલે તમે જોઈ શકો છો પ્રમાણે કે આ બધી વસ્તુ શું કહેવા માંગે છે કે એની અંદર તમને આઈડિયા હશે પ્રમાણે કે જે ડાટા જે છે આપણો એ ડાટાને કઈ રીતે નવી વેલ્યુ જે કહી શકાય એ આપે છે એન્ડ નવી વેલ્યુ ફીલ કરે છે વિથ ધ લાઈક ડાટા. ઓકે, તો એ તમને આઈ થિંક નોલેજ એનું પ્રોપર હશે અને એનો ક્લિયર બી કન્સેપ્ટ હશે કે વોટ ઇઝ મેઇન કન્સેપ્ટ ઓફ ધેટ પર્ટિક્યુલર થિંગ. ઓકે, તો એને આપણે હવે વધારે ચર્ચા કરતા નથી બિકોઝ જે ટોપિક છે એ જ ચર્ચા કરવાની જરૂર છે, વધારે જરૂર છે નહીં. તો આગળ વધીશું આપણે ક્લિયર ડિવાઇસ પછી. નાવ એકચ્યુઅલ જે લોજિક હવે જે છે તો એ લોજિકને આપણે ચર્ચા કરવાની છે બિકોઝ કે જે વેલ્યુઝ યુઝર બહારથી એન્ટર કરશે તો એ વેલ્યુઝને અકોર્ડિંગ પ્રમાણે મતલબ કે ગેટ કરવા માટે તમારે કઈ રીતે લાઈક ડાટા યુઝ કરશો તો એ ત્યાં આગળ આપણે શોર્ટ આઉટ કરશે. બરાબર, તો આપણે હવે આગળ વધીશું અને જે લોજિક છે ક્લિયર ડિવાઇસ પછી આપણે જે પી વેરિયેબલ જે લીધો છે ઇઝ ઇક્વલ્સ ટુ નાવ p is equals to 5 by plotting જે છે બરાબર, જે પ્લોટિંગ વેરિયેબલ એટલા માટે કે કદાચ પ્લોટ વેલ્યુ હોઈ શકે છે. તો વી આર રાઇટિંગ ઓવર યર પ્લોટ 4 minus r semicolon x is equals to 0 because initial value 0 આપ્યું છે. તો y is equals to r ની વેલ્યુ y ને આપી છે that is type integer. બરાબર, જે r ની વેલ્યુ છે એ આપણે y ને આપી દઈએ છીએ. નાવ પ્લોટ 1 આપણે જે બનાવ્યું છે ફંક્શન કે વોટ એવર તે તમે કહી શકો છો એને આપણે અહીંયા આગળ પ્લોટ 1 જે છે એમાં 4 પેરામીટર પાસ કરીશું x y. ઓકે, એન્ડ xc અને yc જે 4 વેરિયેબલ્સ આપણે ડિક્લેર કરેલા છે પ્લોટ 1. નાવ ધ લૂપ ફેક્ટર ઇઝ ગોઈંગ ટુ બી અકર while લૂપનો યુઝ કર્યો છે અહીંયા આગળ આપણે કે જેથી કરીને પ્રોગ્રામિંગની અંદર તમને આઈડિયા આવશે વોટ વી હેવ ટુ ડુ કે એક્સ
પ્લસ પ્લસ છે, ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ. ઇફ કન્ડિશન વી આર એક્ઝિક્યુટિંગ કે ભાઈ પી લેસ ધેન 0 હોય કે વેલ્યુ પીની જે ગેટ કરી છે તમે વિથ ધ યુઝ ઓફ 5/4 - r પ્લોટિંગ, બરાબર. તો પી લેસ ધેન 0 હોય then what to do, this condition will now tell us if p less than 0 तो कि p plus equals to 2 into x plus 1, p plus equals to 2 into x plus 1. this is a fixed coding જે તમારે યાદ રાખવાનું છે, બીકોઝ આની અંદર કેવું છે વિદ્યાર્થી મિત્રો કે જે પણ આપણે પ્રોસિજર બનાવીએ છીએ, જે પણ લોજિક છે આમાં કોઈ લોજિક ચેન્જ થાય નહીં. કેમ? કારણ કે આની અંદર આપણે પેરામીટર્સ ચેન્જ કરી શકો છો, કોઓર્ડિનેટ ચેન્જ કરી શકાય છે, બાકી જે લોજિક છે તમારે ચેન્જ કરી શકાશે નહીં. ક્લિયર? તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, પેરામીટર્સ તમે ચેન્જ કરી શકશો નહીં. ઇફ ધેન એલ્સ કન્ડિશન ઓલ્સો કન્સિડર કરવી પડશે આપણે. યસ, તો એલ્સની અંદર કે વાય માઇનસ માઇનસ કરીશું, જે એક્સ પ્લસ પ્લસ કરે છે અહીંયા આગળ એલ્સની અંદર વાય માઇનસ માઇનસ, અને એ જ વસ્તુ એટલે કે પી પ્લસ equals to 2 into p plus equals to 2 into x minus 2 into y plus 1. p plus is equal to 2 into x minus 2 into y plus 1 અને પ્લોટ જે એની પ્રોસિજર મેથડ બનાવેલી છે આપણે એ x, y, xc, yc. ઓકે, અને ઓપનિંગ બ્રેકેટ તો છે જ, અને વાઇલ લૂપનું આપણે ક્લોઝિંગ બ્રેકેટ કરીશું જેથી કરીને તમને આઈડિયા આવશે. બરાબર, રેકોર્ડિંગ બી ચેક કરતા રહેવું પડે, બીકોઝ સી પ્રોગ્રામિંગની અંદર શોર્ટકટ કી વધારે યુઝ કરતા હોઈએ છીએ આપણે, તો સ્ટોપ ના થાય એના માટે ચેક કરીને જોઈએ જરૂરી છે. ઓકે, તો વાઇલ લૂપ પણ બંધ કરી દીધું આપણે, દેન એલ્સ બી ક્લોઝ કરી દીધું છે. લાઈક નાવ સોરી દેન આપણે ક્લોઝ થઈ જાય એના પછી ગેટ ch પ્લોટ 1 પ્રોસિજર જે બનાવી છે તો એને આપણે કેન બી કરવી પડશે. ગેટ ch ક્લોઝ ગ્રાફ જે મેથડ છે, ક્લોઝ ગ્રાફ semicolon and return 0. this is the procedure and જે લાસ્ટ કર્લી બ્રેકેટ્સ જે છે આઈ થિંક એ પણ આપણે ક્લોઝ કરી દીધો છે, તો આઈ થિંક યસ. નાવ જે પ્લોટ 1 મેથડ આપણે ઉપર બધી જગ્યાએ કોલ કરી છે તો એ મેથડને અહીંયા ઇનિશિયલાઇઝ કરી દઈએ. તો void plot 1 ઉપર બી કરી શકો છો, એવું કંઈ છે નહીં, બરાબર, પરંતુ તમે બધું કામ પતાવી દો એના પછી કરો, દેટ ઇઝ ગુડ. ઇન્ટીજર એક્સ, ઇન્ટીજર વાય, ઇન્ટીજર xc અને ઇન્ટીજર yc. ઓકે, and in that particular method what we have to do to void plot, again the second method we have to call or create, that is we have a two value integer types void plot method જે છે એની અંદર plot is a function. જો તમને ના ખબર પડે તો તમે હેલ્પ ફાઇલનો યુઝ કરી શકો છો, એ પ્રમાણે મેં તમને ઓલરેડી કીધેલું જ છે કે પ્લોટિંગ ધ વોટ ધ વેલ્યુ, તો xc પ્લસ x કોમા xc plus x comma yc plus y, again plot xc plus y comma yc plus x. બરાબર, તો તમે સમજી શકો છો પ્રમાણે કે જે આપણે પેરામીટર્સ વેલ્યુ મીન્સ કે જે કેટલા વેલ્યુઝ આવશે તો કે 2, 4, 6 અને 8 વેલ્યુઝ જે છે મતલબ આપણે અહીંયા લખીશું. તો જે
પ્રોપર એનું રાઇટિંગ છે, દરેક કન્ડિશન્સ કે જે પોસિબિલિટીઝ છે. તો થર્ડ વેલ્યુ પ્લોટ xc minus x comma yc minus y. Then again plot xc minus y comma yc minus x. Then again plot semicolon xc plus x comma yc minus y. Plot xc plus x xc minus x comma yc plus y. ઓકે, દેન જે પોસિબિલિટીઝ છે પ્લસ માઇનસ કન્ડિશન્સ એ આપણે અહીંયા આગળ ડિસ્ક્રાઇબ કરી રહ્યા છીએ. ઓકે, 3 ને 3 6 થઈ જાય. તો 7મા નંબરમાં છે xc પ્લસ y comma yc minus x. Then plot જે લાસ્ટ કન્ડિશન છે xc minus y comma yc plus x. Now let us check just for the purpose કે આપણે જે લખીએ છીએ સાચું છે કે ખોટું છે. પ્લોટ xc plus x yc plus y xc plus y yc plus x xc minus x yc minus y xc minus y yc minus x xc plus x yc minus y xc minus x yc plus y xc plus y yc minus x and xc minus y yc plus x. અને જે પ્લોટ નામની જે મેથડ આપણે બનાવી હતી એને again we have to call we void plot in that two variable integer x integer y. અને એની અંદર શું કરીશું આપણે તો ડિલે ફંક્શનનો યુઝ કર્યો છે કે જે ટાઈમર આપીશું આપણે એના એકોર્ડિંગ વેલ્યુ પ્રિન્ટ કરશે. એન્ડ પુટ પિક્સેલ મેથડનો યુઝ કર્યો છે જે ગ્રાફિક્સની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ જનરલી. પુટ પિક્સેલ બરાબર. અને પુટ પિક્સેલની અંદર આપણે શું કરીએ છીએ તો દેટ ઇઝ x comma 479 minus y comma 15 બરાબર. પુટ પિક્સેલ આ પોઝિશન ઉપર મીન્સ કે જે એની લાસ્ટ જે પ્રિન્ટિંગ હશે એ ત્યાં આગળ ઇમ્પ્લિમેન્ટ થશે. બરાબર. તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે પ્રોગ્રામ જે આપણે ડેવલપ કર્યો છે ગ્રાફિક્સની મદદથી, મતલબ કે જે બી ડાટા છે એના એકોર્ડિંગ ત્યાં આગળ તમે જોઈ શકો છો કે આપણો જે પ્રોગ્રામ જે છે હવે કઈ રીતે ત્યાં સક્સેસફુલી કમ્પાઇલ થશે અને એક્ઝિક્યુટ થશે. સી ધેર આર 5 errors. લેટ અસ સોલ્વ ધેટ એરર કે ભાઈ એરર્સ કઈ કઈ છે. તો જે એરર જે છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો એ પ્રમાણે પહેલી એરર છે કે અહીંયા આગળ ગ્રાફ મોડ જે આપણો જે યુઝ કર્યો છે સેમિકોલનની એરર છે. નાવ અગેન્સ્ટ સેમ રિમેનિંગ 5 errors સી ડ્રાઈવ જે પ્રોવાઈડ કરી છે આપણે, મતલબ કે જે એરર છે એ તમે જોઈ શકો છો પ્રમાણે કેટલી એરર્સ છે 5 errors. બરાબર. તો એ let's solve that particular error. Init graph ampersand g driver, then ampersand g mode and g mode column છે. ઓકે ઓકે. તો આપણે હવે જે યસ પ્રોગ્રામ જે છે ચેક કરી લઈએ કે ભાઈ એક્ઝિક્યુટ થાય છે કે નથી થતું. તો તમે જોઈ શકો છો પ્રમાણે જે એરર્સ છે એવા ચેક કરી આપણે સોલ્વ કરી છે. લેટ્સ કમ્પાઇલ ઇટ. યસ. તો there are no errors in the particular program.
એન્ડ નાવ ધીસ એ વોર્નિંગ. તો એ વોર્નિંગ તમે એવોઇડ કરી શકો છો, કોઈ ઇસ્યુ નથી એના માટે, બિકોઝ કે વોર્નિંગને તમે કન્સિડર નહીં કરો તો પણ ઇટ્સ ફાઇન, એને કોઈ ઇસ્યુ છે નહીં. બરાબર. નાવ રનિંગ ધ પ્રોગ્રામ, કંટ્રોલ F9, then circle drawing algorithm, enter the coordinates of center. તો આપણે જે છે 250 બે કોઓર્ડિનેટ નાખવાના છે, 350. એન્ટર ધ રેડિયસ, એટલે કે જેની ત્રિજ્યા કહી શકાય, રેડિયસ નાખવાનું છે આપણે. તો એ નાખી દઈએ આપણે. રેડિયસ જે છે સમજો કે હું નાખું છું 5. તો તમે જોઈ શકો છો પ્રમાણે જે ડિલે ટાઈમ રહીને સર્કલ જે સેન્ટરની અંદર તમે જે યુઝ થાય છે, તો એ તમે જોઈ શકો છો કે કઈ રીતે યુઝ થાય છે. બરાબર ને. તો તમને આઈડિયા આવી ગયો હશે એ પ્રમાણે કે જે આપણે પ્રોગ્રામ બનાવ્યો છે એ પ્રોગ્રામની અંદર કઈ રીતે વર્કિંગ થાય છે. ઓકે. તો તમે જો એ પ્રમાણે કે પ્રોગ્રામ ટોટલી જે છે અહીંયા આગળ સેમિકોલનની એરર હતી, એ આપણે સોલ્વ કરી દીધી. બીકોઝ કોમા આવે ઓલવેઝ, દેટ યુ નો, બીકોઝ એઝ પર ધ પ્રોગ્રામિંગ, એઝ પર ધ પ્રોગ્રામિંગ કન્સેપ્ટ, યુ આર વેરી અવેર ઓફ દેટ. આ એક એરર કોડની કન્ડિશન છે. અહીંયા તમે આને સિલેક્ટ કરીને ડિલીટ પણ કરી શકો છો, કોઈ ઇસ્યુ નથી. બરાબર. તો તમે એને સમજી શકો છો એ પ્રમાણે કે જે તમારો ડાટા જે છે યુ કેન યુટિલાઇઝ ધેટ ડેટા. ઓકે. તો એના એકોર્ડિંગ તમે કંટ્રોલ F9 કરો, ઇટ વિલ રન યોર પ્રોગ્રામ. બરાબર. એન્ટર ધ કોઓર્ડિનેટ્સ ઓફ સેન્ટર. તો સેન્ટરના જે કોઓર્ડિનેટ્સમાં નાખવાના છે, સમજો કે હું નાખી રહ્યો છું 500 અને આ 700 અને રેડિયસ છે નાખું છું 20. તો તમે જે આઉટ ઓફ ત્રિજ્યા જશે તો ઇટ વિલ નોટ શો યુ અ સર્કલ. બરાબર. Again we are running the program and checking what is the exact value we have to enter. 400, 500 અને રેડિયસ નાખું છું 10. તો પણ વેલ્યુઝ એની બહાર જતી રહે છે. અગેન લેટ્સ રન ધી પ્રોગ્રામ. 300, 300 and 8. તમે જોઈ શકો છો પ્રમાણે કે નાવ ધ સર્કલ ઇઝ ગોઈંગ ટુ બી એક્ઝિક્યુટ. સો એની જે વેલ્યુ છે એના એકોર્ડિંગ પ્રમાણે તમારે કામ કરવું પડશે. સમજ પડી? તો એ જે કન્ડિશન્સ છે એ સેટિસ્ફાઈડ થવી જોઈએ અને આઉટપુટ તમને 100% મળશે. બરાબર. પ્રોગ્રામ હવે તમારે સમજવું હોય તો એ આપણે સોરી નેક્સ્ટ લેક્ચરમાં તમને હું આનું પ્રોપરલી સમજાવીશ પણ ખરી શું છે. હવે આની જે થિયરી આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, પરંતુ તમને ખબર પડવી જોઈએ કઈ જગ્યાએ કઈ રીતે કન્ડિશન વર્ક કરી છે. તો થોડીક એ તમને હું સમજાવી દઉં ફરીથી કે જેથી કરીને તમને પ્રોપર આની કન્ડિશન્સ ખબર પડી જાય. ઓકે. બરાબર. તો એની ચર્ચા કરીશું. ઓકે. સોરી. અત્યારે આપણે બ્રેસેનામ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમની પર ચર્ચા કરી હતી પ્રીવિયસ લેક્ચરની અંદર. એ એક બે છોકરાઓનો ફોન છે કે ભાઈ એની અંદર થોડીક ફરીથી એ ટોપિક રિપીટ કરવાનું છે, તો એ ટોપિક પણ હું રિપીટ કરાવીશ. પરંતુ એની પહેલાં જે મિડ પોઈન્ટ સર્કલ ડ્રોઈંગ એલ્ગોરિધમ છે એની ચર્ચા આપણે કરવાની છે. બીકોઝ કે જે આ થર્ડ પોઈન્ટ છે, મતલબ કે ત્રીજો નંબરનો પ્રેક્ટિકલ છે, જે મિડ પોઈન્ટ સર્કલ ડ્રોઈંગ એલ્ગોરિધમ. બરાબર. તો એ જે છે વિદ્યાર્થી મિત્રો, આપણે એની અંદર કઈ રીતે સર્કલ જે છે એ ડ્રો થાય છે, ધેન એમાંથી એના કોઓર્ડિનેટ્સ અને કઈ રીતનું એનું સ્ટ્રક્ચર છે, પ્રોપર્ટીઝ કઈ રીતે છે, એ બધી જ ચર્ચા આજે આ લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. બરાબર. બીજી વસ્તુ કે તમને જે પણ અસાઇનમેન્ટ આપવામાં આવેલું છે
502 કે 504 એ અસાઇનમેન્ટના માટે કોઈ લાઈક ક્વેશ્ચન બી નથી તમારા પાસે કે ભાઈ કોઈ ડાઉટ છે કે નહીં, તો એ ડાઉટ્સ માટે તમે કોઈ એની ક્લેરિફિકેશન માંગી નથી, તો એનો મતલબ એવો થાય છે કે તમે આ વિડીયો જોતા નથી, બરાબર? કે તમને લાઈક 502 સબ્જેક્ટ છે એની અંદર હું દાખલા આપું છું ગણવા માટે, બરાબર? તો એનો જવાબ તમને મળે છે કે નથી મળતો એનું પણ તમે મને હજી સુધી કહેતા નથી. તો ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ વોર્ન યુ કે ભાઈ જે પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે, જે બી વિડીયો તમે જુઓ છો કે એમાં કોઈ પણ ડાઉટ હોય કાં તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે એનું જે પણ ક્લેરિફિકેશન જોઈતી હોય કાં તો કોઈ ડાઉટ્સ ક્લિયર કરવા હોય તો તમે મને કોલ કરી શકો છો, બરાબર? અને વિડીયોના એકોર્ડિંગ જે તમને અસાઇનમેન્ટ આપવામાં આવે છે એ અસાઇનમેન્ટ પર તમારે પ્રોપરલી ચોપડાની અંદર લખવાનું. ઓકે, તો હવે અહીંયા સર્કલનો આપણે જે સર્કલ વિથ સેન્ટર કોઓર્ડિનેટ્સ એક્સ સી વાય સી એટલે કે જે આનું સેન્ટર કોઓર્ડિનેટ અહીંયા આગળ છે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે એક્સ સી એટલે કે એક્સ લાઇનનું કોઓર્ડિનેટ છે, વાય સી તો એ વાય સી એ વાય લાઇનનું કોઓર્ડિનેટ છે, બરાબર? અને એનું રેડિયસ એટલે કે જેની કહેવાય આપણે બંને વચ્ચે જે ત્રિજ્યા માપવા માટે જે છે એ છે આર. ઓકે, તો હવે એની પ્રોપર્ટીઝ વિશે થોડી ચર્ચા કરીશું કે શું થિયોરિટિકલી ચર્ચા કરવાની છે, બીકોઝ કે બ્રેઝન નામનો એલ્ગોરિધમ મારે તમને ફરીથી તમને એક્સપ્લેન આપવાનું છે, માટે હું તમને જસ્ટ આ સર્કલનું એક એક્સપ્લેનેશન આપું છું. આના પછીનું જે લેક્ચર હશે એની અંદર આપણે આખો પ્રોગ્રામ ટાઈપ કરીશું અને લખીશું અને એને સમજવાનો પણ પ્રયત્ન કરીશું, બરાબર છે? તો આશા રાખું છું કે આજનો આ જે વિડીયો છે તમે પ્રોપરલી જોશો એન્ડ કોઈ પણ ડાઉટ હોય તો તમે સીધું એને પૂછવાનો પ્રયત્ન પણ કરશો, બરાબર? જો તમે નહીં જો અસાઇનમેન્ટ નહીં લખો તો એનું એડવાન્ટેજીસ કે ડિસએડવાન્ટેજીસ જે છે તમને ખબર પડી જ જશે, એટલે એનું કોઈ ઇશ્યુ નથી, પરંતુ લોસ તમને જશે. સો એના એકોર્ડિંગલી તમે લાઈક સમજી શકો છો, બરાબર? ક્લિયર છે આ વસ્તુ? ઓકે, તો હવે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે જે સર્કલની એલ્ગોરિધમની પ્રોપર્ટી છે. તો કે ધ ડિસ્ટન્સ રિલેશનશિપ ઇઝ એક્સપ્રેસ્ડ બાય ધ પાયથાગોરસ થિયોરમ. જે આપણે મેથેમેટિક્સ ભણતા હતા તમે તો એમાં પાયથાગોરસ થિયોરમ એટલે કે જે કાર્ટેશિયન કોઓર્ડિનેટને આપણે આજે રિપ્રેઝેન્ટ કરતા હતા કે એક્સ માઇનસ એક્સ સી નો સ્ક્વેર પ્લસ વાય માઇનસ વાય સી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આર નો સ્ક્વેર. એટલે આનો મતલબ એવો થાય છે કે જે પાયથાગોરસનો સિદ્ધાંત હતો અને કાર્ટેશિયન કોઓર્ડિનેટને આ રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. તો આપણે એને યુઝ કરીને આપણે ગ્રાફિકલ પ્રોગ્રામની અંદર કે જે પ્રોગ્રામ નંબર 3 છે આપણો એની અંદર આપણે લોજિકની અંદર આને કન્વર્ટ કરવાનું છે, બરાબર? અને એ લખ્યું છે કે વી કુડ યુઝ ધીસ ઇક્વેશન ટુ કેલ્ક્યુલેટ circular boundary points by incrementing 1 in x direction. મેં તમને કીધું આ પ્રમાણે કે આ જે ઇક્વેશન છે ઉપરની એને આપણે કેલ્ક્યુલેટ કરી મતલબ કે could use this equation to calculate circular boundary points by incrementing 1 in x direction in every steps from xc minus r to xc plus r. એટલે કે જે આપણા સ્ટેપ જે છે એ આ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આપણે કન્સિડર કરીને કેલ્ક્યુલેશન કરવાનું છે એન્ડ વાય વેલ્યુઝને આપણે ઈચ પોઈન્ટ આપણે એને જે છે કોરસ્પોન્ડિંગ વાય વેલ્યુઝ એટ ઈચ પોઈન્ટ. ઓકે, તો ધીસ ઇઝ ધ કેલ્ક્યુલેશન. હવે કેલ્ક્યુલેશન જે છે આ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ છે જે આપેલું છે તમને, એના એકોર્ડિંગલી જ આપણે એને અન્ડરસ્ટેન્ડ કરીશું. બીકોઝ કે આને જે કેલ્ક્યુલેશનને આપણે કન્વર્ટ કરવાનું છે શેની અંદર, તો આને કન્વર્ટ કરવાનું થાય છે વિદ્યાર્થી મિત્રો કે જે પોઈન્ટ, ધ્યાનથી સાંભળજો આને, કે જે પોઈન્ટ આપણે લોજિકલી એટલે કે ઇક્વેશનને કન્વર્ટ કરવાનું છે લોજિકલ ફોર્મની અંદર, બરાબર? તો એ લોજિકલ ફોર્મ જે છે
એ લોજિકલ ફોર્મને તમે ત્યાં આગળ અન્ડરસ્ટેન્ડ કરવા માટે વેરિયેબલ ડિક્લેર કરશો, વેરિયેબલ ડિક્લેર કર્યા પછી તમારું લૂપિંગ આવશે, લૂપિંગ પછી સ્ટેટમેન્ટ્સ. તો ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધીસ ઇક્વેશન કન્વર્ઝન અલ્ગોરિધમ. બરાબર છે. તો એ ઇક્વેશન છે કે x માઇનસ એક્સી સ્ક્વેર પ્લસ વાય માઇનસ વાયસી સ્ક્વેર, એ પહેલી ઇક્વેશન જ છે. તો લાઈક ધેટ કે વાય માઇનસ વાયસી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આર સ્ક્વેર. એટલે એક્સ જે વાળી વેલ્યુ છે એને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જઈએ છીએ, ટ્રાન્સફર કરીએ છીએ. ધેન વી આર રિમૂવિંગ ધ સ્ક્વેર ઓફ વાય માઇનસ વાયસી સ્ક્વેર. સો ધ વેલ્યુ ઓફ ધ સેકન્ડ સાઈડ ઇઝ કે પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ આર સ્ક્વેર minus like that. And last we are removing also yc minus j yc only because we have to achieve this y value that's we want to get. બરાબર. તો એ y ની વેલ્યુ જે અચીવ કરવાની છે, ગેટ કરવાની છે, એ y ની વેલ્યુ અચીવ કરવા માટે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે કે એક જ મિનિટ છે વિદ્યાર્થી મિત્રો. યસ, ચાલુ જ છે. બિકોઝ ચેક કરવાનું રીઝન એક જ છે કે ઇન બિટવીન સ્ટોપ થઈ જાય છે. જે સ્ટોપ થઈ જાય છે દેટ વી હેવ ટુ મર્જ ઇટ, એન્ડ મર્જ કરીએ છીએ તો જે ફાઇલની સાઇઝ છે દેટ ઇઝ ઇન્ક્રીઝિંગ. બરાબર. સવારે એ જ પ્રોબ્લેમ થયો હતો. 15-20 મિનિટનું લેક્ચર રેકોર્ડ થયું હતું. દેન what is the problem behind that? Stop થઈ ગયું હતું, and stop થઈ ગયું, that is why I have to recording again. So this is the condition occur at every point. બરાબર. જે y ની વેલ્યુ આપણે અચીવ કરવાની છે તો એ તમે આ રીતે અચીવ કરી શકો છો કે y ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા yc that is a negative, અહીંયા i છે એટલે પોઝિટિવ થઈ જશે, plus minus whatever the equation is there. So we get this kind of equation for the y variable. બરાબર. But this is not best method for generating a circle because it requires more number of calculations which take more time to execute. એટલે અહીંયા આગળ કહે છે ક્લિયરલી કે આ જે છે સર્કલ જનરેટ કરવા માટેની બેસ્ટ મેથડ નથી, બીકોઝ કે આને જે છે કેલ્ક્યુલેશન માટે બીજા નંબર્સ અને ટાઈમ વધારે લે છે. એન્ડ ઓલ્સો સ્પેસિંગ બિટવીન ધ પ્લોટેડ પિક્સેલ્સ position is not uniform as shown in figure below. તમે જોઈ શકો છો એ પ્રમાણે કે પોઝિટિવ જે છે હાફ સર્કલ ડ્રો થયો છે તો એની જે પિક્સેલ પ્લોટ કરવાની જે પોઝિશન છે, એટલે કે જે પિક્સેલ પ્લોટ થાય છે એની જે પોઝિશન છે એ પણ પરફેક્શન નથી, બીકોઝ કે જેનું લોજિક છે, જેનું અલ્ગોરિધમ છે, જેનું કાઉન્ટિંગ ઇક્વેશન છે એના એકોર્ડિંગલી એ પોઝિશન પ્લોટ કરે છે. બરાબર. તો અહીંયા આગળ એ બી છે કે વી કેન એડજસ્ટ સ્પેસિંગ બાય સ્ટેપિંગ થ્રુ y વેલ્યુઝ એન્ડ કેલ્ક્યુલેટિંગ x વેલ્યુઝ whenever the absolute value of the slope of the circle is greater than 1, but it will increase its computation processing requirement. Another way to eliminate the non-uniform spacing is to draw a circle using polar coordinates, that is r and 0. એટલે કે એ પોલાર કોઓર્ડિનેટ્સની મદદથી r cos θ and r sin θ એનો પણ યુઝ કરીને કેલ્ક્યુલેટ સર્કલની બાઉન્ડ્રી જે છે એ યુઝ કરવા માટે આપણે અહીંયા આગળ આ બે ઇક્વેશનનો પણ યુઝ થઈ શકે છે. બરાબર. Then when display is produced using these equations, using fixed angular step size circle is plotted with uniform spacing. The step size theta is chosen according to application and display device. For a more continuous boundary on a raster display, we can set the step size at 1 by r. This plot pixel position that are approximately 1 unit apart. Computation can be reduced by considering symmetricity property of circles. The shape of circle is similar in each quadrant. We can obtain pixel position in second quadrant from first quadrant using reflection about y-axis. Similarly for third and fourth quadrant. See, આની અંદર આપણે ચાર પાર્ટીશન પાડ્યા છે. ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, this is the first,
સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ. અને આ જે છે ધીસ ઇઝ અ સેન્ટર પોઈન્ટ. સી આ જે છે ધીસ ઇઝ અ રેડિયસ એટલે કે સેન્ટર પોઈન્ટ છે. આ છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, this is the second quadrant, this is the third quadrant and this is the fourth quadrant. દરેકની વેલ્યુ જોઈ લો. yx, xy, x minus y, then after this is minus x, y, minus y, x. નીચે એ રીતે જશે minus x, minus y, x, y like that. So this is the how algorithm is going to be work. અહીંયા લખેલું છે કે we can take one step further and note that there is also symmetry between octants. Circle sections in adjust octant within one quadrant are symmetric with respect to the 45 angle line dividing the two octants. This symmetry condition is shown in figure where point x of and y on one circle sector is mapped in other 7 sectors. સી અહીંયા આગળ 1 2 જે 45 એંગલ એટલે કે આ જે પોઈન્ટને તમે જોઈ શકો છો એ 45 એંગલ પર એક્સ વાયની પોઝિશન મૂકી છે. એના એકોર્ડિંગ સિમેટ્રી ઓફ સર્કલને કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે, કઈ રીતે એનું કેલ્ક્યુલેશન જે ગણાય છે એ તમને અહીંયા આગળ સમજાવેલું છે. બરાબર? ક્લિયર? સોરી. નાઉ taking advantages of the symmetry property of circle, we can generate all pixel position on boundary of circle by calculating one sector from x is equal to 0 to x is equal to y. એટલે કે આ રીતે જે સર્કલની પોઝિશન એટલે બાઉન્ડ્રી ઉપર જે વેલ્યુ આપણે પ્લેસ કરવાની છે એ વેલ્યુને પ્લોટ કરવાની જોઈએ. તો એના માટે તમારે ત્યાં આગળ પણ લાઈક ચેકઆઉટ થતું રહેશે. બરાબર છે? તો યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ વોટ ધ સ્ટ્રક્ચર ઓફ ધ એક્ઝેક્ટલી ઇઝ. ડિટરમાઇનિંગ પિક્સેલ પોઝિશન along circumference of circle using any two equations shown above still require large computation, and more efficient circle algorithms are based on incremental calculation of decision parameters. मैं તમને કીધું એ પ્રમાણે we have to increment the value, we have to take the decision variable so that કે દરેક વેરિયેબલની વેલ્યુ જે છે એના એકોર્ડિંગલી કામ કરે. as in the Bresenham line algorithm. બરાબર? Bresenham's line algorithm can be adapted to, મેં તમને કીધું એટલા માટે કે Bresenham line drawing algorithm આપણે એટલા માટે હું અહીંયા રિપીટ કરીશ કે જેથી કરીને તમને જે લખ્યું છે કે Bresenham line algorithm can be adapted to, adapted શા માટે અને આપણે એડપ્ટ કરી શકીએ છીએ for circle generation by setting decision parameters for finding closest pixel to the circumference at each sampling step. મેં તમને કીધું એટલા માટે જ કે બ્રેસનહામનો લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ આની અંદર આપણે રિપીટ કરવાનો છે બીકોઝ કે વી હેવ ટુ ટેક ધ પરફેક્ટ circle generation by setting decision parameter bar for finding closest pixels to the circumference at each sampling steps. બરાબર? The Cartesian coordinate circle equation is non-linear so that square root evaluations would be required to compute pixel distance from circular path. And Bresenham circle algorithm avoids this square root calculation by comparing the square of the pixel separation. See, અહીંયા આગળ Bresenham algorithm ની ચર્ચા કરી છે માટે આપણે again I am telling this point કે ભાઈ we have to repeat that also. બરાબર? And a method for direct distance comparison to test the midpoint between two pixels to determine if this is midpoint is inside or outside the circle boundary. The method is easily applied to other conics also. Barabar? Midpoint approaches generate same pixel positions as generated by Bresenham circle algorithm. The error involved in locating pixel position along any conic section using midpoint test is limited to 1/2 the pixel separation. બરાબર? એ મિડપોઈન્ટ સર્કલ એલ્ગોરિધમ જે છે સ્ટાર્ટ થાય છે તમે જોઈ શકો છો એ જે છે આપણે મિડપોઈન્ટ સર્કલ એલ્ગોરિધમની જે ચર્ચા જે છે વિદ્યાર્થી મિત્રો એલ્ગોરિધમ ફોર મિડપોઈન્ટ સર્કલ જનરેશન અહીંયા આગળ જે 6
સ્ટેપ્સ છે અને એ 6 સ્ટેપને આપણે અહીંયા ફોલો પણ કરીશું. એની ઇક્વેશન્સ કઈ રીતે જનરેટ થાય છે એ બધી એ પણ આપણે ફોલોઅપ લઈશું, બરાબર છે. જે આપણે બ્રેસનહામ એલ્ગોરિધમને અને આને મિક્સઅપ કરીશું એટલે તમને આઈડિયા ક્લિયર. એ એક બે છોકરાઓનો ફોન છે કે ભાઈ એની અંદર થોડીક ફરીથી એ ટોપિક રિપીટ કરવાનું છે, તો એ ટોપિક પણ હું રિપીટ કરાવીશ. પરંતુ એની પહેલાં જે મિડ પોઈન્ટ સર્કલ ડ્રોઈંગ એલ્ગોરિધમ છે એની ચર્ચા આપણે કરવાની છે. બીકોઝ કે જે થર્ડ પોઈન્ટ છે, મતલબ કે ત્રીજો નંબરનો પ્રેક્ટિકલ છે, જે મિડ પોઈન્ટ સર્કલ ડ્રોઈંગ એલ્ગોરિધમ, બરાબર. તો એ જે છે વિદ્યાર્થી મિત્રો, આપણે એની અંદર કઈ રીતે સર્કલ જે છે એ ડ્રો થાય છે, ધેન એમાંથી એના કોઓર્ડિનેટ્સ અને કઈ રીતનું એનું સ્ટ્રક્ચર છે, પ્રોપર્ટીઝ કઈ